બિહારમાં આજે ભાજપા ધારાસભ્યોની બેઠક, નવા નેતાની કરાશે પસંદગી. કાલે એનડીએ ધારાસભ્યોની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર. 20 નવેમ્બરે નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લે તેવી સંભાવના. ચૂંટણી પંચ પશ્ચિમ બંગાળની મુલાકાતે. મુખ્ય ઉપચૂંટણી કમિશનર જ્ઞાનેશ ભારતીની અધ્યક્ષતામાં એસઆઈઆરની કરાશે સમીક્ષા. એસઆઈઆર લાગુ થયા બાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચની આ બીજી મુલાકાત. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર રશિયાના પ્રવાસે. વિદેશ મંત્રીએ મોસ્કોમાં પોતાના સમકક્ષ સર્ગેઈ લાવ્રોવ સાથે કરી બેઠક. વેપાર, રોકાણ સહિત ઉર્જા ક્ષેત્રે દ્વિપક્ષીય મુદ્દે થઈ ચર્ચા. સ્પીપા અમદાવાદ અને આઈઆઈએમ ઇન્દોર વચ્ચે થયા સમજૂતી કરાર. 11 જેટલા વિષયોમાં ક્ષમતા નિર્માણ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવા અંગે થયા સમજૂતી કરાર. મુખ્યમંત્રીએ સીએમ ફેલોશિપ યુવા વર્કશોપને કર્યું સંબોધન. અરવલ્લીમાં મોડાસાના ધનસુરામાં ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં લાગી આગ. ડોક્ટર, નર્સ અને બાળક સહિત 4ના મોત, 2 ઘાયલ. આગ લાગવાના કારણોની તપાસ શરૂ. સાઉદી અરેબિયામાં મદીનાથી ઉમરાહ કરવા જવા નીકળેલ ભારતીય બસનો ગંભીર અકસ્માત. તેલ ભરેલા ટેન્કર સાથે બસ અથડાતા 45 ભારતીયોના મોત. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. જેદ્દાહ સ્થિત દૂતાવાસ દ્વારા જાહેર કરાયા હેલ્પલાઇન નંબર. અવામી લીગ દ્વારા આજે બાંગ્લાદેશમાં બંધનું એલાન. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે શેખ હસીનાને ફાંસીની સજા ન આપતા તેના વિરોધમાં દેશવ્યાપી બંધ. લીગે સજાને ગણાવી ગેરકાયદેસર. ઉત્તર ભારતમાં શીત લહેરને પગલે રાજ્યમાં ઠંડીનો ચમકારો. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો. 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ. પોરબંદરમાં 14, કેશોદ, જામનગરમાં 14.3 લઘુત્તમ તાપમાન નોંધાયું. આજથી ઓસ્ટ્રેલિયન ઓપન સુપર 500 બેડમિન્ટન ટુર્નામેન્ટનો થશે પ્રારંભ. સાત્વિક સાંઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીને જોડી સહિત લક્ષ્ય સેન, એચ.એસ. પ્રણયની પર સૌની નજર.